જય સ્વામિનારાયણ. જય સ્વામી. રાતના વેલકમ કરવા કેવા દોડ્યા આવ્યા છે બે. હજી એક ઉપર છે. સગુણાને તો આમ જો મોઢામાં દાંત નહીં રહેતા હોય એટલે એને શું આવતું હોય છે ખબર પડી હું આવું છે મેં કેવડી થઈ ગઈ. હા એટલા આમ તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? બસ તું બહુ કે રાહ જોડાયું. હે ને? અમે કીધું અમે હુઈ જાય. હાલો અમે સભામાં છૂટા થયા પછી ગોલા ખાવા ગયા પછી અહીંયા છે આઈએ આપણે. એમને રાતના 12:30 જો નાસ્તા પાણી આલે ઈ બેડ ઉપર બેહીને આવું આપણે ઘરે કરવી છે એવી નિર્વાહ આપણે તો તમે અહીંયા બેડ પર ચડીને ખાવ છો એ સારું કહેવાય હે હા છોકરાઓને હાલે. એમ તો શું કહેવાય હશે બાપા ફ્રેન્ડલી બાપા જેવા જ થયા ને કા પવન નો ખુલ્યો હું પેલા બેઠીશ તમને જમતે ચડી તો હું ચડ્યા છે દીવમાં તમે શું કહે છે ગુણા ઉજાગરો કરાવ્યો ના સમય તમને હું ભૂલી ગઈ. ઉજાગરો આવું નથી પેલા તો. એવું છે એ કઈ જોપડ આવે હે હાલો તો હોઈ જાય એમાં શું હતું? હવે used to થઈ ગયા કાંઈ છે જ નહીં. હવે અમે યુઝ ટુ થઈ ગયા આ અમારા ત્રીજો ચોથો ઉજાગરો છે બોલ સગુણા હું આવી ત્યારની કે કેમ મોઢું નાનું થઈ ગયું પણ એટલે જો બેના હરખા જ લાગે છે તમારી શું કહેવાય માથાકૂટ માથાકૂટ શું છે તારા ખાવાનું હોય ત્યારે બનાવવાનું હોય ને તમારે સવારમાં પૌવા ખાવા તમારે શું કરવું તે બધાને પૌવા ખાવા હોય તે બધા પૌવા જ બનાવે અમારે કોઈ નથી ખાવાના પૌવા તમને પૌવા ખાવ તમને પૌવા બનાવી દઉં છું હા જોઈએ આપણે આગળ કોણ ખાય છે બનશે પછી જ ખાવું છે મહેમાનની ઘરે સવારમાં આપણે પૌવા બનાવવાના છે બટાકા પૌવા બટાકા કટિંગ થઈ ગયું છે મરચી કટિંગ થઈ ગઈ છે સરસ તડકો મારી પૌવા બનાવી નાખીએ તમે ખાશો ને પાછા પૌવા હા ખાવાના હે? જોઈએ પૌવા જ ખાવાનો હોય ને સવારમાં હેલ્ધી ખોરાક ખાવાનો હોય તમને બહુ ખાવાનું ભરભડીયો છે ને અત્યારમાં તે ખાવું તો પડે ને તારે કાંઈ બીજું નથી ખાવું તો શું બીજું પૌવા સિવાય લાટ ખાવાનું પીડ્યું જો તો અહીંયા પૂરી છે નાસ્તો છે બપોર પાછળ અમને ત્યાં પ્રસાદ હશે પાછો ને એ પ્રસાદ તો એ તો તમે આ નાસ્તો તો ક્યાંય ઓગળી જાય તો બટાકા પૌવા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે આ બધી આવો મહેમાન તમે તો આપણે તેલ આવી જાય ને તમે શીખવાડી દઉં છું પછી બીજી વાર મને કહેતા નહીં બનાવવાનું ઓકે મારે બીજું કંઈ બનાવવાનું હોય ને એક જ વાર બનાવવાનું એક વાર પછી તમે અમે આવી તો તમે બનાવી દેજો મને હા લાવી મહેમાન તડકાની તડકાની સ્મેલ આવી ને કેવી છે માપે છે બહુ નથી તીખી નહીં હોય લીંબુ કાઢો પૌવા રેડી થઈ ગયા જો પૌવા તમારે થઈ ગયા છે રેડી તમે શાક આપી દો શાકી લો કે ઘટતું કરો તો નાખી દેજો બરાબર એમાં શાકવાનું હોય ખાઈ લેવાનું હોય જે બની હોય બસ હાલો બે લો બરાબર ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ તો જો સવાર પડી ગયું છે અહીંયા શું કરો છો બધા સવાર સવારમાં નાહી ધોઈને કોની માટે હું તમારી માટે બનાવું છું. તું મેવાન હું તો ખાલી મારી માટે ના હું ખાલી છે ને બધું સ્રોટ કરું છું ઓ નિર્વા તું ચાલો બચ્ચાઓ એમ હાલો જતું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો નાસ્તો બની ગયો નાસ્તો બની ગયો હાલો 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 આજ તો તમે ફ્રેન્ડ હારે બનીને કેટલી વાતો કરી નાખી મળી મળીને કેટલો નાસ્તો બનાવી નાખ્યો મહેમાનને ખાવા બટેકા પૌવા કે તને આવડે છે બટેકા પૌવા બનાવ્યા હે ને તો સગુણાને જોબ હતી તો જોબ પર જતી રહી છે ને હવે અમે ઉન્ના મુન્ના ચૂના રહ્યા છીએ કરીએ નાસ્તો ચલો હવે જોઈએ કેવો બટાટા પૌવા બનાવ્યા છે ચાલો
લે હાલે હાસીને બટાટા પૌવા બનાવ્યા. સગુણાએ કીધું જ તો હું બનાવતી જ, આપણે ના પાડી. મહેમાનને ખાવા દઈ દઈએ કે બટેકા પૌવા તને આવડે છે? મહેમાન તમારે મહેમાન હે? પૂછો. ચાલો ચાલો બેસો. એ છોકરા વાલો નાસ્તો ખોલવા માંડ્યો છે બધો ધીમે ધીમે. માલ લાડો કેમ છો? ઠાક ઉતરી ગયો? તાકો ઉતરી જાય ને. આ કઈ સ્ટાઇલ કરી બંતરે તે? હે ગર્લ્સ નું કેમ તે પહેરી લીધું? મને ફિટ થાય છે એટલે ગંદો લાગશો, કાઢી નાખ. નહીં હગાતો. નહીં સારું લાગતું, કાઢ નાખ. હું નિર્વા બી લઈ લઉં. અરે પણ ચલો, ભાઈ ચલો. ભાઈ હું કરવાના લેવા દે. મેં અંકલ છે ને મહેમાન છે. એ શું કરવાનું આપણે આપનું આનો કઈ રીતના કરવાનું? હાફ સ્પીડ કરી દેવાનું. આ શું કરે મહેમાનને? લડાઈ ઝઘડા નહીં કરવાનું, બે ને હાફ હાફ લઈ લેવાનું. કામ વાનું આપ ને કરે ના હું બોય આપણે દીધા કરો મહેમાનને શું કરે? દે દે કે તમે ખાલી ખાઈ દો ને મહેમાન છે આ. અને ફોર્સ ના કરાય કા મહેમાન ને. પોસ્ટ કરાય વિવાન ના આ મહેમાનને શું કરે? ખવડાય શું કરી દે? હે ના ખાઈ તમે ખાઈ દો. બસ લે નિર્વા ડીશ વહી આવશે અરે ગ્લાસ ચમચી માં આવી જાય છે. ખવડાય દે બધું કેમ? ચાલો ફાઇનલી રેડી આવજો ઈવન તારા શૂઝ જલ્દી તો આશીષ. હાલો બિસ્તરા પોટલા લઈને નીકળો. લઈ લે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ભાભી કેમ છે? બસ મજા મજા. તું કે બસ સારું. ફઈ બાબીના પછી કેવું છે? બસ સારું. શું કરે બાવલું? બાવલું જો ઉઠું છે. તો જો અહીંયા આપણે થોડા દિવસ પહેલા આપણે પ્રિયંકા અને કીર્તિના શ્રીમતમાં આવ્યા હતા બેબી શાવરમાં, અને અત્યારે બેબી આવ્યું એને કેટલા 20 દિવસ છે? 20 હા હમણાં 9 તારીખે એને 1 મહિનો પૂરો એક મહિનો થશે ને. તો અમે આવી ગયા છીએ બેબીને રમાડવા માટે. આવવાનો તો સ્પેશિયલ, પણ હવે અહીંયા આવ્યા એટલે આવી ગયા એવું થયું છે. અંકિતા વાંધો નહીં એમાં કેવા આમ જો બેબી તો ઠીક, પણ અમારા મોટા મોટા બેબલાઓ બધા ગોઠવાઈ ગયા બેડ ઉપર. હા તો કા મંત્રુ રોકાવાનું છે ને મંત્રુ તારે એમ થોડો તો નીકળવા દેવી કઈ. બાવના બા આવ્યા છે હો બાંધવા. ઓ હવે આ લે માછલી બનાવી દીધી જો. ત્યાં નામ જ બાંધવાનું હોય. કોણે કર્યું હે બા આવ્યા છે આમાં શું હોય? હે ગટુ હવે બહાર કાઢ લે હાથ. થઈ ગયો ને? ગટુ નહીં આપણે નામ પાડી દીધું છે કા? શું નામ રાખ્યા? હું રાખ્યું છે કેવું રાખે એટલે તો વાત હતી. હે ને? મેં કીધું તો કે દૂધ કોણ પીવડાય છે, પાવડર લેતા જાવ એમ. એટલે કે તને પણ નો અમે હારે લેતા જઈએ તો તું આવ્યું કેમ? બાવ નહીં લેતા જાય ને તને લેતા જાય. મારી મમ્મી હમણાં આવ્યા છે તમને જો બે જાવી તી તારા તો હા વધારે વચવાય ગૌઠામાં. આપણા કરતા ઈ હારું જય સ્વામિનારાયણ. સેજલ જય સ્વામિનારાયણ. આમ જો અંકિતા હું જાઉં ને સેજલ આવી જ જાય. વગાડે ચેતના લંડન આવી છે ને તો હાલો આપણે પહોંચી જઈએ. પડી જાય વાસ આવતી હશે ના 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 એને રસ્તા બિચાર ફોન આવ્યો તો ક્યાં છો એમ. પણ આશીષ ને સભામાં વહી ગયા છે, હું નિર્વા બે જ છીએ. એની શોપ બંધ કરીને તમને મળવા આવ્યા. રજાસ રજાસ એમ જોઈ કઈ એમ. રમાડવા મળે હવે. આ છે જો બાવના મમ્મી અને આ બાવના પપ્પા જાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ 30 દિવસનો છે. ઈ વરસ દિવસ નો કરી નાખ્યો અમે હમણાં વાત વાતમાં. વરસનો કરી નાખ્યો. બર્થડે ઉજવી નાખ્યો એનો. 23 ડે નો. 3 days નો.
कोई बात नहीं, मैंने नहीं देखा है, लेकिन जिसने भी निकाला है, एक से निकाला है। હવે કહી દો ને કે અંકિતા છે અને અંકિતા આવે અને એના ભાઈ ભાભી પિનાંક અમારા ફેમિલી ફ્રેન્ડ છે. એન પપ્પાએ પાડ્યું તો કોઈએ નથી પાડ્યું. પ્રિયંકા નો બી આવી ગયો ને કીર્તિ નો કઈ આવી ગયો પિનાંક. શું છે પિનાંક નું? પિનાંક નામ પાડ્યું તો એનું માતમ શું છે, એનો અર્થ શું થાય એમ? શિવ ભગવાનના ધનુષનું નામ છે પિનાંક. એવું છે? હા. સરસ સરસ. મિનિંગફુલ નામ હોય તો બેસ્ટ. હવે આમે હવે ક્રેઝ આવી ગયો છે બધા. હા, હવે આ મિનિંગફુલ નામ પાડે. પેલા હતો વચ્ચે ગમે ઈ નામ પાડી દે. પાડવાનો. આમ ભગવાનનું નામ લેવાનો ટાઈમ ન હોય પણ પિનાંક પિનાંક થયા કરશે. અને પ્રિયંકા ને મમ્મી આવી છે કન્યા રાશિ. એટલે કાનાનો ને પ્રિયંકાનો બે લેટર એમ આવી બેયનું ગયા. આવી ગયું. સરસ સરસ. બેયનું આવી ગયું. હેલો દાની. તો જો મને મજા નથી તો સેજલ ને અંકિતા એ બધા અહીંયા રહ્યા છે. થોડી તબિયત લૂઝ લાગે છે ને જેન્ટ્સ બધા જતા રહ્યા છે સભામાં છોકરાઓને લઈને. અને હવે અહીંયા આપણે શું કરે છે અંકિતા બેન? સુખડી બનાવું છું. સુખડી બનાવો છો? હા. એટલી બધી મજા અમને નથી. તો અમને એટલી શું બધી કહેવાય? મજા નથી. ચાલો સુખડી ખાવા બધાય. અંકિતાના હાથની આપણે સુખડી ખાવાની છે. ગરમા ગરમ ઘીમાં લોટ શેકાય છે. અંકિતા સુખડી બનાવે ત્યાં સુધી મારી સેજલની ગોસિપ તો ચાલુ રહી. એટલે સ્નેહલનો મેસેજ આવે છે. સ્નેહલને ફોન કરીને બોલાવો એને જરૂર છે હે અત્યારે. ને? હા. અંકિતાએ તો ઘડીકમાં સુખડી બનાવી નાખી. હે? મસ્ત આવડે છે. પણ હમણાં તાજે તાજી હુવા વળશે ને એટલે આમ ગુંદ ને બધું ટોપરું ને મસાલા નાખી સ્મેલ જ એવી આવે છે. મસ્ત બનાવી છે. હા બધું ગંઠોડા ને પાવડર ને હા, પણ આમ જો ને આખી પેટી લઈ આવી છે. આ બધું સ્પેશિયલ સામાન જ આવી ગયો સુખડી નું. આપણે રોકાઈ જઈએ હાલશે જો આપણે 15 દિનમાં આરામ ભેગો આરામ અમે કરી નાખવી. ચાખીને ટેસ્ટ કરીને એમને ટેસ્ટ કરીને કે ગરમ છે પણ બહુ. ગરમ છે. કેમ થયું છે જો? બહુ મસ્ત બની. ગરમા ગરમ હોય ને આ બધું નાખેલું છે ને એટલે આમ નોટ ઇન્ડિયા પણ આ ગરમ જ ભાવે હો, ઠરેલી નો ભાવે. લોટે પાછો કરકરો સરસ ઇન્ડિયાનો છે એટલે બહુ મસ્ત છે રિયલમાં. આવજો, રોકાઈ જાવ ખાવા. હમણાં તમને તાજા માજા કરી ના અરે તાજા કઈ થવું નથી. માજા થઈ જાય એટલે બહુ થઈ ગયું ને. મજા આવી જાય એટલે બહુ થઈ ગયું. બસ આજ સાંજે નીકળવાનું જ છે. આ તો અભ્યુદય મહોત્સવમાં આવ્યા 2 દિવસ. રોકાઈ જાવ ને, રજા જ છે. કાલ છોકરાની સ્કૂલ ચાલુ ને? હા. કાલ ખાઈ છે જાવ, ખાઓ. ખાઈએ ગરમ લાગે. ગરમ છે. આજે પણ અંકિતાએ બહુ મહેનત કરી. આજ તો એનું કે ખવડાવી જ દેવું છે અમને. મેં મહેનત કરી, ખાલી મેં મસાલો બનાવ્યો છે. ભાભી પેલા સુખડી બનાવી, સુખડી ખાઈ રહ્યા. ત્યાં હવે સેન્ડવિચ બનવા માંડી છે. આ તો દાનીને ખાવી હતી કા? દાનીએ ઓફર કરી હતી ને. આપણે હમણાં મંદિરમાં પ્રસાદ ફલાફલ લાવ્યા કે નહીં આકાશ? ફલાફલ હા ફલાફલ આવી ગયા છે આવી ગયા ને મંદિરના પ્રસાદી છે. એવું છે. હા. બધા જો કેવા જોબ પરથી આવી આવીને રસોઈ બનાવવા માંડ્યા છે. શું કે લેસ્ટર થી ગેસ્ટ આવી ગયા છે. મોંઘેરા મહેમાન. મોંઘેરા તમે અમને ગેસ્ટ માં રાખશો તમે ગેસ્ટ જેવું જ બિહેવિયર કરશો હો. આવીને ખાઈને વયા જાઓ. મોંઘેરા મહેમાન કહેવાય. મોંઘેરા ક્યારેક જ પગલા પડે. અમારા ક્યારે કઈ પડે તમે કે દી આપો દર્શન ઈ તો કયો. આખા સેલિબ્રિટી તો સેલિબ્રિટી એમ કયો ને. બે ફોટોડે એ જ કહેતા હતા કે તમે તો મોજે મોજ કરો છો બધા એમ. મને એમ કેતા તમારે પણ જલસા છે એક પ્રોગ્રામ પણ હમણાં ગ્રુપ એવડું થઈ ગયું ને આકાશ એટલે એવું જ થાય. 2-3 મહિના થયા તમે પાછા આવ્યા. ના ના વધારે થઈ ગયા. ક્યાં વધારે? અત્યારે બંધ કરી દો. એમને કેટલી આઈટમ ખાવી ની ખબર નથી. આપણે અહીંયા રસપુરી બનાવ્યા છે, સેન્ડવિચ બનાવ્યા છે, મંદિરેથી પ્રસાદીમાં ફલાફલ આવ્યું છે ડિનરમાં હતું એ. તો આવી જાવ બધા જો કઈ આઈટમ ખાવી એમ આપણે ખબર નથી. ચલો જમવા. હે ને ચલો જમવા. ચોઈસ વધારે મળી ગઈ છે. તો આવો બધા ડિનર અમારે મોંઘેરા મહેમાન ક્યારેક આવે એટલે પછી એમાં અડધું ફૂડ હજી થોડુંક મોંઘેરા એટલે કેટલી મોંઘી? કેટલા રૂપિયા લો છે આવવાનું એમ કયો ને. સેલિબ્રિટી આવ્યા છે અમારા ઘરે. હે દબાવ રહ્યું. બહાર રોયો. બારનો ટાઈમ થઈ ગયો હવે. આવો આવો જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. એકદમ રેડી થઈને આવ્યા. Yes. હું ઈ જ કહું છું ગયા તા ને બાપ દીકરો બે રેડી થઈને આવ્યા મંત્ર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પણ અહીંયા આવશે સાથે ઠાકોરજીની સેવા અને સેવા જયેન્દ્રભાઈ વાઘાણી એ અમારે મીડિયા ટીમમાં છે. ખૂબ સરસ સેવા કરે છે મીડિયા ટીમની લાઈવ ને બધું. તો જયેન્દ્રભાઈ વાઘાણીજી ઠાકોરજીના ધાળ અને સત્યના દેવ્યાની સેવા આવી છે. જિજ્ઞેશભાઈ સુરેશભાઈ કાનાણી તેમની પણ ઠાકોરજીના ધાળ અને સંતોના દેવ્યાની સેવા આવી છે. ગૌરવભાઈ પટેલ તેમના પણ હિંદોળાની સેવા આવી છે. સેન્ડવિચ ખાવી આંટી સેન્ડવિચ બનાવીશ સેન્ડવિચ આપું હે મંત્ર કે તું શું જમીને આવ્યો પણ મેં નહોતું ખાધો રાત. તો છે ફલાફલ છે સેન્ડવિચ છે રસપુરી બનાવ્યા છે દિવ્યા આંટીએ. શું ખાવું તારે જે ખાવું એ મળશે. તમારે શું ખાવું પુવાણ કરવા બેસી ગયા છો બધા. રોજી બાપા અમારે અને કાં મામેરું કે ભાઈ મારે ફલાણા મામા છે. ને મારા રોજી બાપા કોણ? એ મારા રોજી બાપા છે મારા પપ્પા કાકા દીકરા. એ કે મને ગમે અજાણા માણસ ભેગા થાય ને તું ગામ બ્રોકોલો પૂછી લે દાંત કરતા કરતા ઓળખ કે ને તરત એને ઓળખાણ કરીને તરત કે તમારા ગામમાં ઈ અમારા ઓળખીતા કઈક વાત કરી લે કે તમે અમે અમારા ગામની દીકરીને જાન લઈને આવ્યા હતા ફલાને જાન ઢેક લઈને આવ્યા હતા એમ કે ઓળખાણ કરી લે. આપણે બાની લોકોને તમારે કેવું ગામ એમ કરીને ચાલે અને અહીંયા આપણને ગામના નામ ખબર જ ન હોય. મારા મમ્મી ની ઘણી વાર પૂછે ને મને નિકુંજ હમણાં કે નિકુંજ કયા ગામનો મેં કીધું ખબર નહીં. હમણાં મેં તને જ ન કીધું સેજલ હમણાં સેજલ ને જ કહું છું. હા તમારું કયું ગામ? વરસડા. મને નો ગામના નામ પણ મને ગામના નામ તોય નહીં યાદ રહે. હા આપણા નેબર ગામડે જાઓ ક્યારેક ગામડે જાઓ. તમારે હાલો બાય મળ્યા. જય સ્વામિનારાયણ બાય બાય. આવજો. અને એ પગે લાગતા ને મને એમ છું કાનો પગે લાગવા આવ્યો. આવજો ભાઈ. આગળ જય સ્વામિનારાયણ. આ લેખા આવજો દાદા રોકાઈ જા ને હજી કહું. ના ના હા? હું આ બે દિવસ આવીશ. હાલ સેજર બાય જાંકુ સેજર ગદલ બાય બાય બાયુ હું કીધું છે યાદ રાખજો. હા યાદ રાખ આ કેમેરામાં કેદ નથી થયું. નહીં, નહીં. નહીં કરવાની. તો રાતના થઈ ગયા છે 11:15 અને પહોંચી ગયા છે ઘરે. બગાસા નથી ખાવા જા બ્રશ કરીને સુઈ જાવ નિર્વાબેન. તો ચલો હવે અહીંયા જ કરીએ વ્લોગનો એન્ડ. મજા આવી મંત્રાજ હે ગાડીમાં હોવાની. તો ચલો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.